31 ડિસેમ્બરને લઈને અંબાજી રાજસ્થાન છાપરી બોર્ડર પોલીસ છાવણીમાં ફેરવાયું। યાત્રાધામ અંબાજી અને રાજસ્થાનને જોડતા છાપરી બોર્ડર પર 31 ડિસેમ્બરના પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। છાપરી બોર્ડરને સંપૂર્ણ રીતે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે, જ્યારે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ સીઆરપીએફના જવાનો સહિત લોકલ પોલીસનો વિશાળ જમાવડો તૈનાત કરવામાં આવ્યો છે। ગુજરાતમાં પ્રવેશ કરતી તમામ વાહનોનું કડક અને ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈપણ પ્રકારના નશાકારક પદાર્થો ગુજરાતમાં પ્રવેશ ન કરે તે માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે। દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ કરતા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનાર સહેલાણીઓ સામે અંબાજી પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીવાયએસપી બારડે જણાવ્યું હતું કે આ બોર્ડર અંબાજી સાથે જોડાયેલી હોવાથી અહીં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ઝીરો ટોલરન્સ અપનાવવામાં આવશે। યાત્રિકો તથા સહેલાણીઓની સુરક્ષા જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા સુચારુ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે। આગામી 31 ડિસેમ્બરના અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને દાતા ડિવિઝન, જેમાં રાજસ્થાન રાજ્યની બોર્ડર લાગુ પડે છે, એ રાજ્યમાંથી જે વાહનો આવે છે એના ચેકિંગ કરવા માટે બોર્ડર રેન્જના આઈજીપી સાહેબ શ્રી તથા બનાસકાંઠા એસપી સાહેબના માર્ગદર્શન મુજબ જિલ્લામાં વિવિધ જગ્યાએ નાકાબંધી ગોઠવવામાં આવેલ છે, જેમાં અંબાજી પોલ્યુશન વિસ્તારમાં છાપરી ચેકપોસ્ટ, જે આંતરરાજ્ય બોર્ડર છે, ત્યાં વાહન ચેકિંગની કામગીરી ચાલુ છે। આ કામગીરીમાં જે બહારથી આવતા વાહનો, ખાસ કરીને જે નશીલા પદાર્થોની હેરફેર કરતા હોય છે, તે અન્વયે ખાસ ડ્રાઈવ આયોજિત કરેલ છે અને કામગીરી ચાલુ છે। આ ડ્રાઈવ દરમિયાન જે વાહન ચલાવી ડ્રિંક કરી અને વાહન ચલાવતા હોય તથા જે દારૂની હેરફેર કરતા હોય એના કબજાના કેસો કરવામાં આવેલ છે અને આ 31ના મોડી રાત્રિ સુધી આ કામગીરી ચાલુ રહેશે।